મા બાપ માટે દીકરો શા માટે? જવાબ છે પરિવારની ખુશાલી માટે. વૃદ્ધાવસ્થામાં મા બાપનો સહારો બને. વૃદ્ધાવસ્થામાં મા બાપના દવા દારૂના ખર્ચા આપે, એના નાના મોટા શોખ પૂરા કરે અને મા બાપને સુખી રાખે. હવે પ્રશ્ન બીજો, આ દીકરા માટે ક્યારે શક્ય છે? આ દીકરા માટે ત્યારે જ શક્ય છે જો એની આવક સફિશિયન્ટ હોય, એટલે જરૂરિયાતથી વધારે હોય. જેમ કે એના પોતાનો ખર્ચો, ઘર ખર્ચ, તેના દીકરા દીકરીના ભણવાના ખર્ચા, એની પત્નીનો ખર્ચ, આ બધું કમ્પ્લીટ થયા પછી મા બાપના ખર્ચા માટે વારો આવે. કારણ કે સ્વાભાવિક છે, ઉગતાને સલામ હોય, આથમતાને ના હોય. હવે આ વસ્તુનું સોલ્યુશન શું છે, કે આ વસ્તુનો ઉપાય શું છે? તો આ વસ્તુનો ઉપાય એક જ છે કે આજના સમયમાં લગભગ બધાને એક દીકરો એક દીકરી હોય છે. તો આપણે એમ સમજવાનું છે કે મારે 2 દીકરા હતા. હવે એક દીકરાને એના ભણતર માટે તથા એની પરવરિશ માટે તમે ખૂબ ખર્ચ કરો, એને લાયક બનાવો, એ તમારી ફરજ છે અને ફરજથી પાછું ન હટાય. પરંતુ એની સાથોસાથ એ દીકરાની પાછળ જેટલો ખર્ચ કર્યો છે એનો 10% ખર્ચ બીજે ક્યાંય રોકાણ નહીં કરવાનું. સોના, પ્લોટ કે બીજે ક્યાંય રોકાણ નહીં કરી અને માત્ર પેન્શન પોલિસીમાં રોકાણ કરો. આ પેન્શન પોલિસી તમે જ્યારે રિટાયર થશો ત્યારે એટલું પેન્શન આપશે કે તમે આજે જેવું જીવન જીવો છો એના કરતાં પણ તમે સારું જીવન નિવૃત્તિમાં જીવી શકશો. અને આજના દીકરા દીકરીઓ બધા પ્રેક્ટિકલ છે. એ લોકો ઇમોશનમાં બહુ વધારે નથી માનતા. આપણે આ વસ્તુ સ્વીકારવી જ પડશે. હવે જો તમારી પેન્શનની આવક એવી હશે તો તમારા દીકરા અને દીકરાની વહુ પણ તમને સારી રીતે સાચવશે, કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવવા દે અને નહીં તરછોડે. કારણ કે પ્રેક્ટિકલ છે, એને ખબર છે કે પપ્પા મમ્મીની એટલી આવક છે કે એના ખર્ચા તો કાઢે છે, ઉલટાના આપને પણ મદદરૂપ થઈ રહી છે. મિત્રો, આજે તમે યુવાન છો, ખૂબ કમાવ છો, પણ વૃદ્ધા અવસ્થા નિશ્ચિત છે બધા માટે. અને વૃદ્ધાવસ્થામાં તમારા હાથ પગ કામ કરતા બંધ થઈ જશે અને અત્યારે જે ખર્ચા છે એથી ખર્ચામાં વધારો આવશે. કારણ કે વૃદ્ધાવસ્થામાં દવાઓના ખર્ચા વધી જશે, બીજા ઘણા ખર્ચાઓ વધી જશે. તો આને પહોંચી વળવા માટે આ માત્ર ને માત્ર એક જ ઉપાય છે કે આજેથી જ નાની બચત કરો અને પેન્શન ઊભું કરો. મારો કહેવાનો મતલબ બીજો દીકરો ઊભો કરો જે પેન્શન રૂપમાં છે, અને આ વસ્તુ સ્વીકારવી જ પડશે. આભાર. જય હિન્દ.